એ કહું એકલતા અને તમે જે કીધું ને એટલે કહું છું ખરા અર્થમાં કહું તો લાખો લોકોએ આમ જે હજારોની સંખ્યામાં મને ફોન આવ્યા એ બધાએ કીધું સમાજે સમાજ ભેગા થયા છે પાટીદાર ક્ષત્રિય ગૌસ્વામી તમે વિચાર કરો બધા ભૂદેવ આ બધાએ કીધું કે અમે અહીંયા 50-50 60-60 જણા બેઠા છે કોઈએ કીધું 300 જણા બેઠા છે સ્પેશિયલ મિટિંગો બોલાવી છે આ કારણે કે તમે હાકલ કરો તો ખટારા ભરીને ટ્રેક્ટર ભરીને રાજકોટમાં આવીએ કલેક્ટર કચેરીમાં અમે ધરણા ઉપર બેસી જઈએ 7-12ના દાખલા 8ના દાખલા સાથે જેથી જામીન આપી શકાય અને તમે કહો જેલ ભરો આંદોલન તમે એકલા જવાના નથી અમે બધાય તમારી સાથે જેલમાં આવવા તૈયાર છીએ તો આનો અર્થ શું થયો આમાં એકલતા ક્યાં આવી સાહેબ જનતાનું મેં ધારો કે કંઈક ઈશ્વરની સાક્ષીએ પણ જો મેં મન વચન કર્મથી સારું કરવાની કંઈક કોશિશ ધારો કે કર્યું તો આ ઉગી નીકળ્યું જુઓ જનતા મેં હંમેશા કહું છું અમારું છાપાની ઓફિસ તમે જોઈ છે અમારા છાપાની ઓફિસમાં જાહેર ખબર વિભાગ જ નથી સર્ક્યુલેશન વિભાગ જ નથી તો ઘણા મશ્કરીમાં કે તમને કોઈક દેવાય આવવું જોઈએ ને નથી કહેતા મેં કીધું કાંઈ વાંધો નહીં તમે તારે મજા કરો પણ રાજકોટ નાગરિક બેંકને ફોન કરીને પૂછો કે તમે ફરજિયાત કે મારા હમચે ન લો દેવી જ છે જાહેર ખબર એને પૂછો મેં ના પાડી નથી જોતી એ કે નહીં સાહેબ તમને તો દેવી જ છે દિલીપભાઈ સંઘાણી પૂછો એણે 50 વખત ફોન કરીને કીધું અમારે આખા પાનાની જાહેર ખબર દેવી છે તમને કોઈ પૈસા છાપો તો એ શું છે એ કહું છું નથી જોતી એટલે સમાજ નગુણો નથી જો તમે ખરા અર્થમાં સમાજની સેવા કરવા નીકળ્યા હો તો આ સમાજ તમને ઉચકી લે એમ છે તમને પડવા ન દે અત્યારે શું થયું મારી વાત ખાલી રજૂ થઈ તમને સ્ટેપ ડાઉન કરવામાં આવ્યા અને તમારી સામે ફરિયાદ થઈ તમે બેઠા ત્યારે તમે જુઓ છો હું એક ફોનનો જવાબ આપું બીજા 25 મિસ કોલ થાય છે આ બધાના ફોન જો હું ઉપાડવામાં રહું તો તમારી જાણ ખાતર મારો આખો દિવસ આમાં લાલ કલરના જેટલા છે એ બધા મિસ કોલ થયેલા જેને હું ઉપાડી નથી શક્યો એ છે આ જુઓ હાર કેટલી છે એ તો સવાલ એ છે કે સમાજ સદગુણી છે સમાજ બિલકુલ ઋણવાદી છે એને ખબર છે કે આ માણસને આપણા માટે ધારો કે લીડો છે તો આપણી કાંઈક ફરજ બને છે એટલે તમામ સમાજના લોકોએ કીધું કે સાહેબ તમારે તન મન ધનથી કાંઈ જરૂર હોય તો કે અમેરિકા તો અહીંયા આ તો ખેર અમેરિકા ક્યાં અમેરિકામાં મારા સેંકડો ચાહકો છે એણે મને ફોન કરીને કીધા તમે તમારા મને એકાઉન્ટ નંબર આપો મારે બીજું કાંઈ નથી સાંભળવું એકાઉન્ટ